વંથલી પંથકમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને ખેતરે જવું મુશ્કેલ બન્યું. પાક નિષ્ફળ જવો, ખેતર ધોવાણ મુદ્દે વંથલી કોંગ્રેસે આજે આવેદન આપ્યું છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસા સમય દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડતા જીવન નિર્વાહ અસ્તવ્યસ્ત થયો છે. તેવામાં ખાસ કરીને જગતના તાતને ખૂબ મોટી સમસ્યાઓ ઉદ્ભવી છે. પાક નિષ્ફળ નીવડવો, ખેતરો ધોવાઈ જવા સહિત ખેતરે જવાના રસ્તાઓનું સંપૂર્ણપણે ધોવાણ થઈ જતા ખેતરે જવાનું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે રાજ્ય કે કેન્દ્રની સરકાર દ્વારા જગતના તાત માટે ચોમાસાની ઋતુ દરમિયાન પડતી અગવડતાઓ બાબતે ગંભીરતાપૂર્વક કોઈ પણ પ્રકારની પેકેજ વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષે આ મુશ્કેલીઓનો સામનો ખેડૂતો કરી રહ્યા છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદના પગલે વંથલી તાલુકાના ગાદોઈ, ટીકર, ટીનમસ, કણજા, સેંદરડા સહિતના ગામોમાં ખેતર માર્ગ ધોવાઈ જતા ભયંકર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે ખેડૂતોની સમસ્યા દૂર કરવા રાજ્ય અને સમગ્ર ભારતમાં નરેગા જેવી યોજનાઓ ભૂતકાળની સરકારોએ અમલમાં મૂકેલી છે. ત્યારે ખેડૂતોના રસ્તા જેવા ગંભીર પ્રશ્નને અગ્રતા ક્રમ આપી વહેલામાં વહેલી તકે નરેગા યોજનાનું કામ ચાલુ કરી ખેડૂતોને પોતાની આજીવિકા સમાન ખેતરે જવાના રસ્તાઓની સુવિધાઓ વહેલી તકે મળી શકે તે માટે આવી યોજનાઓ અમલમાં મૂકવી ખૂબ જ જરૂરી છે. ખેડૂતોના ખેતર ધોવાણ અને નિષ્ફળ પાકનું સર્વે સહિતની કામગીરી તાત્કાલિક હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા અને ઘેડ પંથકની માથાના દુખાવારૂપ આ સમસ્યાને નિવારવા રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માંગ આજે વંથલી કોંગ્રેસ દ્વારા આવેદન સ્વરૂપે કરવામાં આવી હતી. મામલતદાર વંથલીને આવેદન પત્ર આપતી વેળાએ વંથલી શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શાહ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ આરદેસણા, ભીમસિંહભાઈ ભેટારિયા, અફઝલ બાપુ સૈયદ, પ્રકાશ જલ્લુ સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.